મુંબઈ થી આવ્યો ને એ બિચારો સુરદાસ સમજ્યા. સુરદાસ તો સુરદાસ જ હતો એટલે એને કોઈ દી કઈ ખબર નહીં થાય. બરોબર સુરત આવ્યો ને મને કે હિતા હા જમવાનું બનાવી નાખજો ઘેરે. મેં બનાવી નાખું. બરોબર અમે જમવા બેઠા. મને કે શું બનાવ્યું ભાભીએ? મેં કીધું દૂધપાક. હવે દૂધપાક બાપુ એને જિંદગીમાં જોયો નહીં. કે દૂધપાક? હા દૂધપાક કેવો હોય મને કે. મેં દૂધપાક હવે આને સમજાવો કેમ કેવો હોય? દૂધપાક ધોળો હોય. ધોળો એટલે કેવો હોય? સફેદ. સફેદ એટલે કેવું હોય? પછી હું ગોટે છેડ્યો. મેં સફેદ એટલે શું કેવું? પછી યાદ આવ્યું આપણે હાથી વાહ હાયલા જતા ને 2-4 બગલા હાયલા જતા ને. તમે નહીં હાયલાવો હું આમ કરો છો. મેં કીધું જો બગલા જેવો હોય તો હવે કે બગલો કેવો હોય? મેં કીધું અહીંયા મને કે આવો દૂધપાક હોય? મેં કીધું હા. તો ક્યાં વાંકા શું તો ખરો ગળે ઉતરે. ગાંડી ગીરમાં જાય. મને કે આપણે ગાંડી ગીરમાં જાઓ. મેં તો હાલો ગાંડી ગીરમાં. તમને કહું ફરજામાં તો હોંડું કાઢ્યું, લીટર ઘાસલેટ નાખ્યું, આગળનો પંખો નહીં, શેન પંખો નહીં ને એ બહરાણ ઘેરે જતા હતા કરતા કરતા. મને કે લોકેશ દેશ. મેં ધીમે એ ભાઈ. મેં કીધું બાપુજી નું ઓસરી નથી, આ ડાલા મથાન ઘર કહેવાય. મને કે લોકેશ દેશ યુ નો. મેં શું છે? મને કે યુ નો તમારા ઇન્ડિયાની તમારે એમાં ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી. મેં ભાગરી ભે હોય એટલે ડિસિપ્લિન વાળી જ હોય ને ભાઈ. મેં કે હું? મેં કીધું મને કે કેવા લાઈનમાં યુ નો પોદળા ખારેલા છે? મેં કીધું લાઈનમાં પોદળા નહીં કર્યા. સવારમાં 5 વાગ્યામાં માવડી ઉઠીને સાણા થાય પાસ. મને કે વાય. મેં વાય કાંઈ નહીં, આ હુકાય જાય પછી સુલામ જાય. સુલામ જાય ને પછી મેં કીધું બા જે તને કહું બાજરાના રોટલા ઘડતી હોય ને આ 5 ઘરે સુગંધ આવે ને તો અમારે વિટામિનની દવાઓ નથી લેવી પડી. એ સુગંધથી જ વાઢવું પડતી કે આગળ 1.5 બાજરાના રોટલાને કાપી નાખવાના. મને કે એવું બધું હોય? મેં કીધું હા. મને કે તો એ આપણી માવડી એટલું બધું 5 વાગ્યામાં શું કામે છાણા થાપાય ને 5 વાગે છાણા થાપવા પડે? મને કે વાય વાય કાંઈ ને બજારું સોળાઈ જાય, સોખાઈ જાય, પોદળા સોરાઈ જાય. આના મેં કઈ પાસવર્ડ ન આવે પોદળા. મને કે એવું બધું હોય? મેં કીધું હા. વળી 5 કિલોમીટર આવે. મને કે લોકેશ દેખ. મેં હવે શું છે? મને કે જી છે ઓરેન્જ સ્ટોન. મેં ઓરેન્જ સ્ટોન નથી, આ ખમીરવંતી ધરતી છે. એમાં સરસ મજાના પાળિયા જેને માથા પડીને ધડ લડ્યા ને એના પાળિયા છે. હમણાં વળી મહેસાણા ગયો મને એક ભાઈ મને પૂછ્યું. મને કે હિતેશભાઈ તમે ક્યાં રહ્યો છો? તમે ક્યાંના છો? મને કે હું તો મહેસાણાનો. મેં તો હરખું બોલો ને ભાઈ, ગુજરાતી સમજાય. મને કે તમે ક્યાં રહ્યો? મેં કીધું હું સુરત રહું. મને કે સુરતમાં ચો જગ્યાએ? મેં કીધું વેલંજા. મને કે આપણે સુરતનું નામ તો સાંભળેલું કે સુરત કારણની ભૂમિ છે, તો વેલંજા ક્યાંની ભૂમિ? મેં લોનની ભૂમિ. મજા આવે એટલી ઉપાડ લીધી હતી સમજા. અમારે કામરેજ ને એ બધું તમને કહું નંદસાડ ને હું એ ભડકે બાળ્યું છે. હવે વેસવા કાઢી કે ત્યાં ક્યાં કાંઈ છે એનું કરી લીધું હોય. એ બહુ કરી હવે એ ખબર ન પડી. 5 દિન ભડકે બળે 10 દિન કઈ હોય નહીં ત્યાં. હમણાં એક બાપા બિચારા શીફડા ડોડા લઈને સુરત આવ્યા. છોકરાને કહે કે આંખે દેખાતું નથી. હા કે આંખે નથી દેખાતું. દવાખાને લઈ ગયા. ડોક્ટરે પૂછ્યું એ કે બોલો બાપા આ શું છે? એ કે સબરખી. સબરખી નહીં કે આમાં અક્ષર લખેલા છે. એ કે હા હું? કે બાપા એક કામ કરો, તમને છે ને આંખે થોડુંક આંખે ઝાખું દેખાય છે તો તમે એક કામ કરો, સવારમાં વહેલા 6 વાગ્યામાં લોન ઉપર હાલો. હા સવારમાં 6 વાગે લોન ઉપર હાલો. એ નહીં બનાવો ભાઈ. કે કાં? એ કે આ 3 છોકરા લોન ઉપર છે, આ તો કપા વેચીને આ બધું આવ્યો હતો. મારે 70 વરે કોણ ડો હપ્તા ભરે? કે એમ નહીં હવે ખડ ઉપર હાલો, ધરો ઉપર. હા એમ કે બાકી લોન ઉપર નું રહેવા દે. હમણાં એક બાપા મંદિરના ઓટલે બેઠેલા ને બાપુ એટલે મારો સહજ બાપા રામ રામ. આવી ગયા દેવાળીઓ કરવા આવ્યા ને બટા? મેં કીધું હા બાપા રામ 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 રામ. કેટલા દી રોકાવાના? 5-7 દી રોકાવું. મેં આવું છે અમારે ભેળું? ના રે ના. કાં? અમારે છે અહીંયા છોકરાઓ એટલે આપણે પૂછીએ સહજતાથી એમ. છોકરા શું કરે? છોકરા મોટા થાય કે કેમ? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, સાય અહીંથી જાય. સાયના બાટલા એવો દિલેશભાઈ, અમુક સાય તો આપણે આમ સાયના બાટલા જોઈએ ને હવે ઓલા બીજા પ્લાસ્ટિકના ઓલા ભંભા મોકલે ને થમ્સઅપના, અહીંથી તમને કહું આખી રિલાયન્સની કોથળીઓ ભરી ભરીને મોકલે. એટલે માજી વાતો કરતા લે હા તારે બહુ ભંભા આવ્યા. હા એ કે અહીંયા ખાલી થતા હોય ને.
એમ તો સમજણ તો છે ખાલી થાય કે એ બસ સાયનો ઈ બાટલો પાછો કેવો સાહેનો ભર્યું ત્યાં સુધી આવો હોય આમ જેવી સાહે નાખો ને તારાપુર સોકડી બટન મારો દીકરો આવો ભંભાશીઓ થઈ જાય એટલા દેહની સાહીની હવા એમ આપણે જોયા જોઈએ આપણને મજા આવે એમ એટલું બધું એમ એટલે ભલે 5 કિલોમીટર આવેલા મેં કીધું જો ભાઈ આ ખમીરવંતી ધરતી છે માથા પડી ગયા ધડ લડ્યા એના દાખલા છે અહીંયા મને કહે એવું હોય મેં કીધું હા એટલે જ કદાચ કવિઓને હું વારાખેરીએ પ્રોગ્રામમાં મને કેવું ગમે કારણ કે આ જેવી તેવી વસ્તુ નથી કે નરસિંહોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા મથા અને ડણકું કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં ઈ ટેક કાઠિયા વાડી છે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે ને લાકડી લઈને તોપું તો ગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે ને ગોકુળિયુંમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયા વાડી છે ભાગ્યશાળી છે મારા બાપ ગુજરાતી ભાષામાં ગુજરાતમાં જન્મ મળ્યો મને ને તમને વાત જવા દો હમણાં બધા ભગવાન અહીંયા બેઠા હતા ને તો પૃથ્વી બની ગઈ તો કે પ્રભુ હા કે હવે આનું શું કરશું માણસ બની ગયા તો કેમ હવે ઘટે છે હું કે થોડુંક બુદ્ધિ થોડુંક ઘટે છે થોડાક રંગરૂપ ઘટે છે કે આ 2 ડોલ ભરી એમાં રૂપ છે ને એકમાં તમને કહો બુદ્ધિ છે લેતા જાઓ હવે બુદ્ધિની શરૂઆત આમથી કરી સમજ્યા તામિલનાડુ ના અંતે એ બાજુથી તો ત્યાંથી દેતા આવ્યા આમ દિલ્હી બાજુ ગયા થઈ રહી તો ત્યાંથી રૂપ દેતા આવ્યા કાશ્મીરમાં રૂપાળા બહુ મારી જેવા હાલે નહીં બરફમાં દેખાય હા એ કેવું તો હા કાળા ડીબાંગ યાર આમથી દેતા આવ્યા આમ તમને કહો તામિલનાડુ બાજુ ગયા ત્યાં રૂપ થઈ રહ્યું વૈશમાં બેયનો લાભ મળ્યો મને તમને રૂપનો ને બુદ્ધિનો બે મારા મિત્રો મહેસાણાવાળા મળે ને મેં પૂછ્યું મેં કીધું તમે અમેરિકા શું કરો છો એ કે અમેરિકા અમારે બહુ મોટો બિઝનેસ થાય મેં કીધું તમારી પાસે કાંઈ હતું જ નહીં ને એ કે એવું નહોતું અમે લોકો અહીંથી ગયા ત્યારે એકચ્યુઅલી અમારી પાસે અનુભવ હતો તો મેં કીધું બોર્ડમાં શું લખ્યું કે પટેલ એન્ડ થોમસ મેં કીધું પટેલ એન્ડ થોમસ એટલે અમે 2 પટેલ હતા અમે ત્યાં ગયા અમારી પાસે અનુભવ હતો અને થોમસ પાસે પૈસા હતા 5 વર્ષ પછી કે ઘટના એવી ઘટી કે પૈસા અમારી પાસે આવ્યા અનુભવ થોમસ પાસે રહ્યો થોમસ ક્યાંય કે ગાભા મારે છે યા પટેલ આ ખરેખર યાર આપણે જેટલું બુદ્ધિશાળી વર્ગ નથી યાર કોઈ સમજો આપણે કાઠિયાવાડી ગુજરાતી ભાષાનો હરેક વ્યક્તિ તમને કહો બુદ્ધિશાળી વ્યક્તિ આ હમણાં નથી પાછું નવું નીકળ્યું હાવ નવરા બેઠા હોય તો રમીની એડવર્ટાઈઝ આવે છે કે રમી ડાઉનલોડ કરો તો 5,000 રૂપિયા આપે તમે આવો 5,000 રૂપિયાના લોભમાં આપણા બાપુજી આપણને અહીં સુધી મોકલ્યા છે ને તો મારા બાપ એના સપના રોળતા નહીં હરેક વ્યક્તિની અંદર કાંઈક ને કાંઈક એવું પડ્યું છે તમે બસ ખાલી અજમાવાનું શરૂઆત કરો લોન વગરનું હા ખરેખર મજા આવશે તમને આ જી સિરીઝને સારું લગાડવા હાટુથી જ હપ્તેથી સીડ્યા ને આપણે નકર હું બધું એમને ન હાલતું પતરાવાળી રૂમોમાં લોકો રહેતા નહોતા રહેતા સારું લગાડવા હાટુથી સપના હોય બધાના હોય આઈ એમ સોરી હું ના નથી પાડતો હું તમારી વચ્ચેનો જ એક જ વ્યક્તિ આવ્યો છું અહીંયા તો તમને એમ લાગે કે આ 600ના જભા પહેરીને મજા આવે બોલે નહીં હું તમારી આપણું લોકદર્શન હું કરાવું છું આપણે ક્યાં ક્યાં ચૂકતા જાય છે ને ક્યાં ક્યાં ભૂલતા જાય છે આપણે અત્યારે અહીંયા બેઠેલા બધાને ખબર હું તમે બધા ગામડેથી આવ્યા આપણે જ્યારે એક ઓસરીએ 5-15 જણા જમવા બે હતા કઢીનો પાટીઓ આમ ઢવડાતો હોય તો લીટો થતો જતો એ ખાવાના લીટા થતા આપણે અહીંયા જમવા બે હતા ને એના લીટા થતા તમને કહું આમ અત્યારની માવડીઓ ને આપણે માવડીઓ ફેર એટલો અત્યારની માવડીઓ એટલા માટે આ શબ્દ હું એટલા માટે વાપરું છું કે આવ્યા છીએ આપણે ગામડામાંથી 5-50 હજાર રૂપિયા કંઈક ભાળી ગયા ને એટલે આપણે થોડુંક જીવન પરિવર્તન કરી નાખ્યું અત્યારનું છોકરું રમતું જરી કેમ કંઈક બહારથી આવ્યું ને તેની મમ્મી ઓપ્શન આપે બેટા તને પાસ્તા બનાવી આપું બેટા પિઝા બનાવી આપું પાણીપુરી દાબેલી ફ્રેન્કી નાયકની 2 ધબા એટલા ઓપ્શન આપે કે નથી આપતા એમ ખોટું હોય તો મને કહેજો અમારા વખતમાં ઓપ્શન નામે કાંઈ નહીં 25 વર્ષના થયા ને ત્યાં સુધી
એક ઓસરીએ તમને કોઈ બધા જમવા બે હતા અને આમ કઢીનો પાટિયો આમ ચોથે દિવસે કઢી જોઈને એટલે આપણા અવાજ એટલા કોમળ નહોતા ભાઈ, નથી કહું તો બા ખાલી એટલું કે આને કઈ કેવું છે, ખાટલામાં ઉભા થઈને આવીને આપણા હામાં ઉભા રહીને આમ કેડે હાથ દઈને ખાલી એટલું કે ખાવો છે કે માર ખાવો, આ જ ઓપ્શન હતો, બીજો ઓપ્શન નહોતો. ખાઈને બે ધબ્બા મારતા, રોજ રોજ આ કરવાનું. પ્રેક્ટિકલી આપણા માવતરે આપણને મોટા કર્યા, આમ છૂટા મૂકી દીધા હતા પણ પ્રેક્ટિકલી મોટા કર્યા. પણ બીજી વસ્તુ તમે જોઈ છે, મને તમને બધાને ખબર છે, મહેમાન ગમે એટલું આવ્યું ને 5 જણા મહેમાનમાં આમ બેઠા હોય, મહેમાન બેઠા હોય ને આમ આંખનો ડોળો આમ કરે ને ખબર પડી જાય બાપુજી પાણીના કળશા ભરવાનું કહે, એટલી આંખની ભાષા હતી. એટલે આપણા બાપુજી પાસે આપણે બેહી ન શકતા, પણ એની પાસે જે સમજણીની ઓરાઓ મળી છે ને આજ મને તમને આ મોબાઈલ રહ્યો બાપુ, આ મોબાઈલ રહ્યો ₹1,00,000 હોય, 25,000 હોય, 1.5 લાખનો હોય, આ મોબાઈલને નિલેશભાઈ સોફ્ટવેર અપલોડ કરવું હોય ને તો 15 મિનિટ મૂકી રાખવો પડે નેટવર્કમાં, તો જ અપલોડ થાય ને, એને અડવાન નહીં, નકર અપલોડ ન થાય. એક સમય અમારો એવો હતો કે કાંઈ પણ ગામમાં ભૂલ કરીને આવે ને કોઈ ફરિયાદ કરે બાપુજીને, દાદાને, માસ્તર સાહેબને, અને ઈ જે ઉભા તમને કહું સરસ મજાનું સોફ્ટવેર અપલોડ કરતા, કોઈ સ્વિચ નહીં દબાવવાની, કાંઈ જ નહીં. મેન થળિયત એટલે તમને કહું જે મેન એપ્લિકેશન હોય ડાઉનલોડ, અહીંયા એક ધોલ મારે ને 3 પેઢી સુધી સોફ્ટવેરમાં તમને કહું વાયરસ નો આવતો. ખોટું છે? એ માસ્ટર સાહેબ ની તમને ક્યાં વાત કરી, માં જેટલું સ્તર એટલે એને માસ્ટર સાહેબ કહેતા. એમાં આપણે ટૂંકું કરી નાખ્યું, હવે સર આવી ગયા, આઈ એમ સોરી, પણ એના મિનિંગો હતા. માસ્ટર સાહેબ આમથી હાલ્યા હતો, અંદરથી આમ ફેફડી ફાટે, આમ એમ લાગે 12મા પરીક્ષા દેતા જતા એ પેટમાં ઘુમવડા આવે. લખો ઘુમવડા, ગૂગલનો શબ્દ નથી, એ ઘુમવડો એની મેળે મેળે આવે. સાહેબ એ માયરા એટલા ને, સાહેબ પાસે 2 વસ્તુ હતી, એક તો લીલા વાહડાની હોટી નિલેશભાઈ અને કટગુંડીની લીલી હુકલ હોટી. એ આમ હોય એટલે કે આમ કટગુંડીની લીલી જે હુકલ હોતી આમ તડિંગ થઈને વી આવે, આમ ટચ થઈને અડીને વી આવે, પણ લીલા વાહડાની હોટી આ લીલું જાદરિયું ન હોય, નવા ઘઉં ના આમ દળીને બનાવ્યું હોય જાદર, એવી લીલા વાહડાની હોટી. આમ છમ નારાયણ કરે, અવાજ કરતી જાય, અહીંયા વાગે, અહીંયા અડે, આમ વળાંક્યો મારે, સમજા ગોળ ભરોળો થતો. આપણું મગજ ને આપણે હાથ નક્કી ન કરતા, એને ચોળવું કે શું કરવું એમ. ઈ જે સહન કરતા આવડ્યું છે ને, એવું અત્યારના માસ્ટર સાહેબ કરી જ ન કે. એનું કારણ છે અત્યારે એક થપ્પડ મારે તો આખું ઘર ત્યાં નિહાળે જાય. અમારા છોકરાને તમે માર્યો જ કેમ? 50,000 ફી ભરીએ છીએ, તમે નહીં મારવાનો એમને, એને સમજાવવાનો. તારી ઘેર ન સમજતો યાર, હું માસ્ટર સાહેબ પાસે અમને હમણાં સાહેબ નો ફોન મારી માથે આવ્યો, મને કે હાલો, હા બોલો, પ્રભુના વાલી બોલો. હા ભાઈ તમે આ નિહાળે આવો. કા ભાઈ તમારો છોકરો 7 વાગ્યાનો આવે, 12 વાગ્યા તોફાન ને આમ હજ કઈ આવા કઈ તોફાન હોય? કેટલા વાગ્યા સુધી નિહાળ ચાલુ રહેવાને? 12:30 વાગ્યા સુધી. તો હવે 15 મિનિટ રહી ને. હા તો ઈ પછી અહીંયા જ આવશે. આ તો હું તારી ત્યાં જેટલા તોફાન કરે ને એના 10 ગુણા અમારી ઘરે વધારે તોફાન કરે. પણ તો હું મેં કોઈ દી કીધું માસ્ટર તું મારી ઘેરે આય? હા કે રાખો ને બાપા, ભણાવે રાખો, બીજું કાંઈ કરવા નથી. નાના હતા ને છોકરા, આ તો આપણે મૌખિકો ફરિયાદો આવતી. નિલેશભાઈ ગામડાની વાત કરું, મને ગામડું, હું વારે મારા શબ્દોમાં ગામડું શબ્દ એટલા માટે હું વાપરું છું કે આપણે હવે છે ને મુખ ફેરવી નાખ્યા. જે કાંઈ છે ને એ અહીંયા જ છે ભૌતિક સુખ. નકર એક સમય આપણો એવો જ હતો ને કે મોઢા સીધા આમ જ ગયા હતા. ફરજામાં કોઈ દી બકરું ન બાંધતા, ગાય ન બાંધતા, એ બધા ગાડલા નાખીને હોવા. અહીંયા વાંધો નહીં કે થોડાક ઝાડાથી કાઢ નાખ્યું, હમાય જાહું બધા અહીંયા. કોવિડ ની ખબર જ છે વધારે બિચારાઓને. એમાં હું આવી ગયો, તમારાથી અળગો મૂળ નથી. પણ આ જીવનનો એક અમુક વસ્તુ મેં જોઈ, ઘણા એમ મનમાં એવું હજી વિચારે કે હવે દેહમાં શું છે, દેહમાં હવે શું છે, દેહમાં ભલે કાંઈ ન હોય પણ આપણી બાપની હાથ પેઢી સુધીના પરસેવાઈ જમીનોમાં પીડ્યા છે. કોક દી એટલે ગવટિયા કહેતા કે આ હોંકારો દેહ,
હમણાં તો આ દિવાળી ઉપર એક તો બધું સરસ મજાનું બધું વ્યવસ્થિત થઈ ગયું હતું, ફરવા વાળા ફરવાની ટિકિટ. આપણે ગામડામાં પાછું કેવું, દિવાળી આવે ને તે જ મોસમ આવે બાપુ. ઓલા માળી બિચારા હોય ને તો ફોન કરે, હાલા રંભા આવો છો ને બટાવણ, વલ્લભ દાદા છોકરાઓની તો આવી ગયા બધા, ટિકિટ મળી ગઈ. ઠીક, તમને ન મળી કેમ? ના મમ્મી, એમાં એવું છે કે તમારા દીકરાને હમણાં 28 તારીખે ઓફિસ ચાલુ થઈ જાય છે અને છોકરાઓને પણ સ્કૂલ ચાલુ થઈ જાય, એટલે 5-15 દિવસ માટે શું આવું, એવું થાય ને એમ. ઠેક, હા સારું સારું લ્યો તે. હા ના એવું નથી, અમે 15 દિવસ માટે અમે મનાલી જઈએ. ક્યાં જાવ છો બટા? મનાલી. ઠેકાવાલા બરફના ગોળા ઉડાડવા. હા સારું, ઢીંગલા વાયરે ફોટા પાડજો. પણ હે બટા, આ દિવાળી ઉપર તો સમજા, પણ આ લોકડાઉનમાં તમે ટુ વ્હીલર લઈ લઈને ઘરના બીમલના ઠેલા ટાંગા રાખીને ઘરના પંપ લઈને નીકળ્યું થયું. આ તૈયાર દે યાદ નો આવ્યો. સારું ફરી આવો એમ. પણ કહેવાનો મારો મિનિંગ, 2 જોડી બ્રાન્ડેડ કપડા ઓછા પહેરજો. પણ જ્યાં ઓલા પંખા જે અમુક જગ્યાએ ટીંગાય છે ને, આમ સાફ ચાલુ કરીએ ને, એમ સાફ ચાલુ કરીને પંખો આમ જો એમ લાગે કે આપણો આ વેર વળવાય હોય છે, એવો તો પંખો હોય. આપણે પંખો પૂછે ફરું, એ વળે બિચારા મહેમાન હોય એમાં હોય ને તે જ ભોઠા પડવે એમ દે કે ફેર મુવા તે ખખડા ખખડા ખખડા. કહેવાનો મારો મિનિંગ, આપણું 1.5 વર્ષનું સોતા એવડું છોકરું માગે એ આવી જાય, પણ ત્યાં નથી જાતું કઈ. બા 5 કિલો ઘી મગાવજો, તમારા દીકરાને આનું નથી ભાવતું. અને આનું ક્યાં જ ભાવે? અહીંયા કઈ પોતાના અહીંયા કઈ પ્રકારની બેહું છે, કોઈ દી વહકું જ નહીં. ગમે એટલું પાણી આવે, ગમે એટલો કોરોના આવે, ગમે આમથી આમ થઈ જાય, આઈની ભેહું નથી વહકતી. આપણે કદાચ કાંજી દાદા ફલાણા દાદા ત્યાં જાય તો કે હમણાં સહાય નહીં મળે, કેમ કે ભેં વહકી ગઈ. અહીંયા એક ભેં તો એવી બતાવો કે વહકી જાય એવી. છોકરા હું ખાય છે જ હેળી ઉચતી નથી. નો કોઈ દી વાર તહેવારે તમને મીઠાઈ ઘટે, નો માવા ઘટે, નો સાયું ઘટે. 6 લીટરના બાટલા આપે. એટલે કહેવાનો મેં ખાઈ એમ, પણ સારું ખાઈ 10 રૂપિયા વધારે દઈ દેવા. ફિલ્મની ટિકિટો પીઝા બર્ગરમાં કે એમાં બંધ રાખવું, પણ સારું ખાવું. મારું કહેવાનો ભાવાર્થી છે, હું કોઈના ધંધા બગાડવા નથી આવ્યો. કેમ કે આપણા ગવડિયા જે તમને કહું ખોળામાં બેહારીને શાહીની તાહળીયું, એ શાહીની તાહળી તમને કહું રોઢા સુધી ભૂખ ન લાગતી એવી તો શાહી હતી. એટલે આવડા અમે હજી આવડા જંગલમાં ફરી આમ કરોમાં હજી ઊંડું આંટા જ મારે સાહેબ.